નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ સ્નેપમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. દહેગામ ખાતે અંદાજે 9.92 કરોડના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા, દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ નેહાબેન કિંચનભાઈ પટેલ, ઉપપ્રમુખ રાકેશભાઈ રબારી, કારોબારી ચેરમેન સુરેશસિંહ ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ ગોપાલભાઈ બારોટ, તાલુકા પ્રમુખ કેતનભાઈ પટેલ, એપીએમસી ચેરમેન સુમેરુભાઈ અમીન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્કિલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને વેગ આપવા રાજ્ય સરકાર મક્કમ છે. અગાઉ ભાડાના મકાનમાં કાર્યરત આઈટીઆઈ હવે 3,372 ચોરસ મીટરના વિશાળ પ્લોટમાં 13 થિયરી રૂમ અને અદ્યતન વર્કશોપ સાથે સુવિધાસભર બની છે. તેમણે વધુમાં જણાવ્યું કે શોર્ટ ટર્મ કોર્સ કોલેજના આખરી વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ માટે 6 થી 12 મહિનામાં શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરાશે, જેથી ડિગ્રીની સાથે કૌશલ્યનું પ્રમાણપત્ર પણ મેળવી શકાય. સોલાર ટેકનોલોજી, ઇલેક્ટ્રિક વ્હીકલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ જેવા આધુનિક ક્ષેત્રોના ટ્રેડ શરૂ કરવા પર ભાર મૂકવામાં આવશે. ચાલુ શૈક્ષણિક વર્ષે તમામ તાલીમાર્થીઓને મફત યુનિફોર્મ અપાશે અને એપ્રેન્ટિસશીપ યોજના દ્વારા આર્થિક પ્રોત્સાહન પણ આપવામાં આવશે. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર.